નમસ્કાર ગુજરાત, છત્રી અને રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર। રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવની મોટી સિસ્ટમ આવીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે। કાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ટકરાઈ હતી। ત્યારથી અત્યારે હવે આ સિસ્ટમ આગળ વધીને કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે। સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટી હલનચલન અત્યારે આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે જોવા મળી રહી છે। સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે મિત્રો। સાથે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાવાના કારણે પવનની ઝડપ 70 કિલોમીટરથી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર અને તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે। આજે ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો જાણી લેજો, કારણ કે ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। જેમાં મિત્રો ખાસ કરીને અરબ સાગરના પવનો ગુજરાતની અંદર ઉતરી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને કચ્છના વિસ્તારની અંદર ભારે પવનની ગતિવિધિ સાથે ટકરાયેલા જોવા મળ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ એટલે કે 20 ઇંચ સુધીના ભયંકર વરસાદ પડવાને લઈને મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે। ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ અત્યારે ધબડાટી બોલાવતું હોય તેવું જોવા મળ્યું છે। ગુજરાતમાં ચોમાસું લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર સક્રિય બનીને તબાહી મચાવતું હોય તેમ ગુજરાતના વિસ્તારમાં ભયંકર મેઘ અત્યારે સિસ્ટમ છે તે જામેલી જોવા મળી છે। સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે। આગામી કલાકોમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદનું અનુમાન અને રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે સેટેલાઇટ વ્યૂના મદદથી કે મિત્રો ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ચારે દિશા તરફથી જોર વધતું જોવા મળ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર ચારે દિશા તરફથી દબાણ વધતું હોવાના કારણે અત્યારે ઘેરાવો પણ મજબૂત બનીને સ્ટફ લાઇન અત્યંત ભયંકર સર્જાતી જોવા મળી છે અને ગુજરાત ઉપર શિયર ઝોન પણ અત્યારે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો તેમના અત્યારે ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કહી શકાય કે મિત્રો મધ્ય ગુજરાત છે, ત્યાં પણ અત્યારે આ સિસ્ટમની તીવ્ર અસર જોવા મળી છે। સાથે આ સિસ્ટમનો પટ્ટો ત્યાં લંબાયેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો આ સિસ્ટમના દબાણના કારણે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે અરબ સાગરના ઊંડાણને લઈને તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આવેલા વિસ્તારોમાં, જેમાં બેંગ્લોર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ગુજરાતના વિસ્તારની અંદર, જોધપુર રાજસ્થાન વિસ્તારની અંદર, ગ્વાલિયર વિસ્તારની અંદર, નવી દિલ્હી વિસ્તારની અંદર એક સ્ટફ લાઇન સક્રિય બનીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી છે। આમ ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। ગુજરાત રાજ્યની અંદર ચાલુ વર્ષ દરમિયાન પુષ્કળ વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં 70% સુધીનો વરસાદ ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન વરસી ચૂક્યો છે। જેમાં અત્યારે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ કચ્છના વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ ખાબકે જોવા મળ્યો છે। કચ્છની અંદર અત્યારે સૌથી વધુ 86% સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજા આ વખતે ધબડાટી બોલાવતા હોય તેવા જોવા મળી રહ્યા છે ને સૌરાષ્ટ્રની અંદર 77% સુધીનો આ સિઝન દરમિયાન વરસાદ પડી ચૂક્યો છે। જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આવેલા જિલ્લાઓની અંદર પણ આ વર્ષ દરમિયાન મેઘરાજાની ગતિની અસર જોવા મળી રહી છે, જેમાં 82% સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાબકી ચૂક્યો છે અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર સૌથી ઓછો વરસાદ પડેલો જોવા મળ્યો છે, જેમાં અમદાવાદ લાગુ વિસ્તારમાં સાથે મિત્રો કહી શકાય કે અત્યારે ઓછા વરસાદ પડી ચૂક્યા છે ને આમ મહીસાગર જિલ્લાની અંદર આ વર્ષ દરમિયાન સૌથી ઓછા વરસાદ પડેલા છે અને ફક્ત 45% સુધીના વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પડેલા જોવા મળ્યા છે। તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન મિત્રો 52% સુધીનો વરસાદ પડ્યો ચૂક્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના પંથકની અંદર અને સૌથી ઓછા વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડેલા જોવા મળ્યા છે। પરંતુ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાના અંતની અંદર રાજ્યની અંદર ફરી એકવાર સિસ્ટમના દબાણને જોતા વરસાદના નવા રાઉન્ડ શરૂ થઈ ગયેલા હોય તેવો માહોલ જોવા મળ્યો છે। આ નવા રાઉન્ડના પગલે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર સારા એવા વરસાદની આગાહી રહેલી છે, જેમાં 31 ઓગસ્ટ સુધીની અંદર ઠેર ઠેર વિસ્તારમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર સિસ્ટમનો ઘેરાવો
મજબૂત બનવાના કારણે ભારેથી ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં વરસવાનો જોવા મળી શકે છે તેવું અનુમાન અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આગામી કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ભારે મેઘખાંગા થતા હોય અને મેઘતાંડવ થવાનું, મેઘરાજાની તબાહી, ફરી એકવાર સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠામાં મોટી હલચલ, અત્યારે ભયંકર તોફાન દરિયાકાંઠાની અંદર જોવા મળ્યા છે. ગુજરાતનો દરિયો પણ અત્યારે ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા પણ અત્યારે ઉછળતા જોવા મળ્યા છે, જેના કારણે આજથી લઈને આગામી 2 દિવસની અંદર માછીમારી ભાઈઓને છે તે 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા અત્યારે મિત્રો રેડ એલર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે 4 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના ઠેર ઠેર વિસ્તારમાં વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ રાજ્યની અંદર 72 કલાકની અંદર અનેક જગ્યાઓ ઉપર મેઘરાજાનું ફરીથી એકવાર મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. આજે પણ ગુજરાત રાજ્યની અંદર સાંજ પહેલાં નવી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે, મેઘતાંડવ વરસતા જોવા મળી શકે છે. ગુજરાતની અંદર આજે ટેમ્પરેચર 25 ડિગ્રીની આજુબાજુ રહેવાનું છે અને ગુજરાતની અંદર મિત્રો છે તે આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ મિત્રો રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો કે મિત્રો રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો જોતા આજે મોટા ફેરફાર જોવા મળશે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાત ઉપર સિસ્ટમનું ભારે જોર વધવાના કારણે આજથી લઈને આગામી 5 દિવસની અંદર ઠેર જિલ્લાઓમાં ભારેથી ભયંકર વરસાદની આગાહી રહેલ છે. સાથે મિત્રો કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી શકે છે, વરસાદને લઈને શું આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે, કયા વિસ્તારની અંદર વીજળીના ચમકારા સાથે અતિ ભયંકર વરસાદ જોવા મળશે, જેવી વિગતવાર અને જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઠેર જિલ્લાઓ માટે ભારેથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં આજે મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે આગાહી, જેને જણાવ્યા અનુસાર આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ, યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અત્યંત ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત માટે છે તે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જે અંગે મિત્રો જિલ્લા પ્રમાણે માહિતી મેળવીએ તો ફક્ત આજે નહીં પરંતુ મિત્રો આજથી લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસની અંદર એટલે કે 31 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ રહેશે, કયા જિલ્લાઓમાં ગાજવીજ મેઘરાજાની સવારે આવીને પહોંચશે, સાથે મિત્રો કયા જિલ્લામાં ભારેથી ભયંકર વરસાદ, અતિભારે વરસાદ પડવાને લઈને આજે મોટું એલાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે કયા જિલ્લાઓમાં આજે આગામી 5 દિવસ સુધી વીજળીના ચમકારા, મેઘરાજાની ગર્જના સાથે અતિ ભયંકર વરસાદ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. કયા જિલ્લામાં સિસ્ટમની તીવ્ર અસરોને વધવાના કારણે જોર વધતું જોવા મળી રહ્યું છે, જેના પગલે કયા વિસ્તારમાં ભારે મેઘખાંગા થતા હોય તેમ પવનની ગતિવિધિ સાથે ભયંકર વરસાદ કયા વિસ્તારની અંદર જોવા મળી શકે છે. વિસ્તારોની અંદર મિત્રો તીવ્રતા સાથે વિસ્તારોમાં મેઘરાજા અત્યારે સૌથી વધારે અસર દર્શાવતા જોવા મળી રહી છે. એ અંગે માહિતી મેળવી તો મિત્રો અત્યારે આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો કે આજે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ, યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાત માટે અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં કયા જિલ્લાઓમાં કયું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની વિગતવાર મિત્રો માહિતી મેળવવામાં આવે તો આજે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં, દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારમાં અત્યારે મિત્રો તમામ ગુજરાતના ખાલી માત્ર 5 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટના આંકડા સામે આવ્યા છે. એટલે કે મિત્રો કહી શકાય કે આજની રાત્રિ ગુજરાત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગુજરાત પર આવનારા 72 કલાક માટે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે રહેલી છે. ખાસ કરીને મિત્રો તમે ઘરની બહાર નીકળતા હોય તો ખાસ પહેલાં જાણી લેજો અને ચેતી પણ જજો, કારણ કે મિત્રો રેનકોટ ને છત્રી તૈયાર રાખજો, કારણ કે હવે મેઘરાજા મન મૂકીને વરસવાના છે.